તાણા ગ્રામ પંચાયતના સરપંચના સસ્પેન્શન હુકમને હાઈકોર્ટની ડબલ બેન્ચે કાયમી રાખ્યો છે. કાંકરેજ ઓગળ તાલુકાના થરા નગરપાલિકાનો એક ભાગ જ બનેલા અને અડીને આવેલા એવા ચામુંડા માતાજીની મહાસુદ સાતમની સમસ્ત ગામ સમૂહ ઉજવણીથી પ્રસિદ્ધ તાણા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના બે જૂથોની અંદરોઅંદર ખેંચતાણને કારણે સરપંચ અને ગ્રામ પંચાયત વિવાદનો અખાડો બની ગયો છે. મૂળ હકીકત એવી છે કે આ ગ્રામ પંચાયતની ચૂંટણી 2022માં યોજાયેલ, જેમાં ભાજપના જ બે જૂથો સામાસામી આવ્યા હતા અને જેમાં વર્તમાન સરપંચ દશરથભાઈ ઠક્કર 3 વખતની ફેર મતગણતરી બાદ 5 વોર્ડથી વિજેતા બન્યા. સુંદર વહીવટ ચાલતો હતો તેવું લોકો આજે પણ કહી રહ્યા છે. છતાં તેમના વિરુદ્ધમાં તારીખ 4/4/2025ના રોજ ગ્રામ પંચાયતમાં 2 થી 3 જેટલા સભ્યોએ સરપંચનું આપખુદી વર્તન અને વિકાસના કોઈ કામ ન થતા હોય અને બીજા અનેક આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી. સરપંચ સસ્પેન્ડ થતાં ડેપ્યુટી સરપંચ અભુજી ઠાકોરને ચાર્જ આપવામાં આવેલો અને ત્યારબાદ સરપંચે હાઈકોર્ટમાં દાદ માંગતા સિંગલ જજની બેન્ચે સસ્પેન્ડના ઓર્ડરને રદ કરી ઓક્ટોબર 2025 મહિનામાં ફરી સરપંચને ચાર્જ આપવાનો હુકમ કર્યો અને તેના વિરુદ્ધમાં ડેપ્યુટી સરપંચ અભુજીએ ડબલ બેન્ચમાં દાદ માંગતા ગત તારીખ 18મી નવેમ્બર 2025ના રોજ હાઈકોર્ટની ડબલ બેન્ચના વિરુદ્ધ વિધાન જજ સાહેબે સિંગલ જજની બેન્ચના હુકમને રદબાતલ ઠેરવી સસ્પેન્સના ઓર્ડરને કાયમી રાખવાનો હુકમ કરતા ફરી ઉપસરપંચ અભુજીને ચાર્જ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું અને આ બાબતે તપાસ કરતા સરપંચને કોઈ હુકમ મળ્યો નથી ને મળશે તો કાયદાના હુકમને શિરોમાન્ય ગણવામાં આવશે. આ બધા વચ્ચે શિયાળાની ઠંડીની શરૂઆતના દિવસોમાં જ કાંકરેજ ઓગળ તાલુકા અને તાણાથરાના રાજકીય વિસ્તારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તાણા ગ્રામ પંચાયતની હદમાં દબાણો, બિનકાયદેસર બાંધકામો, થરા તાણા રોડ પર ચોમાસામાં ભરાતા વરસાદી પાણી, રખડતા પશુઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ વર્તમાન રાજકીય કાવાદાવા બંધ કરી વિકાસ થાય તેવો લોકો ઈચ્છી રહ્યા છે. તાણા ગ્રામ પંચાયતની ચૂંટણી રસપ્રદ રહેતી હોય છે અને રાજકીય રીતે પણ કાયમ ચર્ચામાં હોય છે. માનસી ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.